સુરત મનપાના વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ ભરી દાવેદારી નોંધાવી હતી। સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર 18 લિંબાયત પરત કુંભારિયા માટે યોજનારી પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કરાયા છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સંમતિ અને અનુમતિ બાદ કોંગ્રેસ પાર્ટીના સણિયા અહેમદ ગામના સંજયભાઈ રામધરા રામાનંદી અધિકૃત ઉમેદવાર જાહેર કર્યો હતો। આમ આદમી પાર્ટી દ્વારા સુરજ આહિરને વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણી માટે જાહેર કરાયા હતા, જેથી કોંગ્રેસના ઉમેદવાર સંજય રામધરા રામાનંદી શુક્રવારે બપોરે 12 કલાકે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી હતી। હું સંજયભાઈ રામાનંદી સણિયા અહેમદ ગામ અને હું સરપંચ ડેપ્યુટી સરપંચ તરીકે પણ સેવા બજાવી છે મારા ગામમાં। ત્યાર પછી મારા વાઇફે પણ સરપંચ તરીકે સેવા બજાવી છે અને સણિયા ગામમાં હું રહું છું। મુદ્દાઓ છે બહુ ઘણા મુદ્દાઓ છે। સરકારને જો લઈને જાઓ ઢગલા છે, સરકાર એક પણ મુદ્દાનું સોલ્યુશન નથી લાવતી। પહેલો મુદ્દો મારો ખાડીનો છે, ખેડૂતનો છે, મોંઘવારીનો છે, ભ્રષ્ટાચાર લઈને ગરીબોનો છે, ઘણો મુદ્દાઓ છે। શું કહેશો જનતાને? શું કહેશો જનતાને? અમારે એવું કહેવું છે કે જે તમને તકલીફ પડી છે એ તકલીફને અનુસંધાનમાં તમારા કેન્ડિડેટો બધા આવતા અને જતા રહી છે। તમારા માટે તમે જે મત આપો છો એ મતનું વેલ્યુ સમજી અને તમારા માટે જે આવીને કામ કરે છે એને મત આપો। મારું નામ સુરજ આહિર છે। હું સૌપ્રથમ પાર્ટીનો આભારી છું કે પાર્ટીએ મને આ તક આપી છે, મોકો આપ્યો છે અને અમે બહુ મજબૂતીથી આ લડાઈ લડવાના છીએ। મુદ્દાઓ તો ઘણા છે કે વરસાદમાં પાણી ભરાય છે, એનો નિકાલ આવતો નથી અને આવા જ શું કહેવાય કે રોડ રસ્તા ખરાબ છે, ખાડાઓ છે, આ બધા ઘણા પ્રશ્નો છે જે શું કહેવાય કે ભાજપની સત્તામાં આ લોકોએ નિકાલ કરી શક્યા નથી અને અમે સત્તામાં આવશું એટલે આ બધા વસ્તુનો નિકાલ થશે। હું એક જ વસ્તુ કહેવા માંગીશ કે અત્યાર લગી તમારા પાસે વિકલ્પ નહોતો, કોઈ એવી મજબૂત પાર્ટી નહોતી, મજબૂત ચહેરો નહોતો। હવે તમારા પાસે સારો વિકલ્પ છે, મજબૂત ચહેરો છે, તો તમે સારી પાર્ટી એટલે આમ આદમી પાર્ટીને વિજય બનાવો તો અમે તમારા બધા પ્રોબ્લેમમાં કામ કરશું। ખાસ કરીને ખાડીનો પ્રોબ્લેમ છે, સણિયા વિસ્તારમાં છે, પર્વત પાટિયા વિસ્તારમાં છે। જયારે વરસાદ આવે છે ત્યારે વરસાદમાં પાણી ભરાય છે, લોકોને બહાર નીકળવાની મુશ્કેલ થઈ જાય છે, એવી બધી મુસીબતો થઈ જાય છે। તો આ બધી મુસીબતોનું કામ અમે લોકો માટે કરવાના છીએ અને એ માટે અમે લોકો આવશું। તો વોર્ડ નંબર 18 લિંબાયત પર્વત કુંભારિયા બેઠકની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના શિક્ષક યુવાન સુરજ આહિરને ઉમેદવાર જાહેર કર્યો હોય, જેથી શુક્રવારે બપોરે 2 વાગે વિજય મુહૂર્તમાં આમ આદમી પાર્ટીના સુરત પ્રમુખ તથા કોર્પોરેટર તથા પાર્ટીના હોદ્દેદાર આગેવાનીમાં સુરજ આહિરને ઉમેદવારી નોંધાવી હતી। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।